ओके सो मैं आज आपको बताने आई हूँ कि हम लोग यूट्यूबर्स क्या क्या करते हैं। भले ही मेरे 44 सब्सक्राइबर्स हैं पर आप लोग फॉलो करेंगी तो मेरे बढ़ ही जाएंगे। अब मैं बोलूँगी गुजराती में। સૌથી પહેલાં તો હું સવારે 7 વાગે ઉઠીને આવું બ્રશ કરું છું, પછી હું નાસ્તો કરું છું ચા જોડે રોટી, અને પછી હું જાઉં છું નાહવા, અને પછી હું આવા કપડાં પહેરું છું, અને પછી હું કરું છું રીલ્સ શૂટ, અને પછી મેં લગાવું છું લિપસ્ટિક, પછી મેં રમું છું મારા ડોલ્સ ને એ લોકો જોડે બપોરે, પછી હું થોડી વાર જોઉં છું, પછી હું થોડી વાર કરું છું થોડું સ્ટડી, લાઈક હું રમું ટીચર, પછી હું કરું છું સાંજના. અત્યારે વાગ્યા છે 6:30, તો ત્યારે હું રીલ્સ શૂટ કરું, કારણ કે ત્યારે સરસ રીતેનો તાપ છે. તમે લોકો જુઓ પાછળનું બેકગ્રાઉન્ડ નીકળવા કરજો, કારણ કે હું પાછળ ગાર્ડનમાં ઊભી છું અમારા ઘરની. તો આ તમે લોકો જુઓ કેવી રીતે બનાવું છું. શું કહે છે? પછી એનો જે મેં એને પૂછ્યું કે શું કરે છે, તો મેં એ કોણ હતું તમને ખબર જ હશે, કારણ કે મારા લાસ્ટ વિડીયોમાં આવી જ હતી. એ છે મારી મમ્મી. અને તમે લોકો આ જુઓ ક્યાં તાપ આવે જ છે, અને તમે મને જલ્દી સરપ્રાઈઝ કરો. અને આ જુઓ હું તમને એક વસ્તુ બતાવું. આ જુઓ મિત્રો, પ્લેન જાય છે અહીંયા, એકદમ મસ્ત, કેટલું મસ્ત લાગે છે. પછી અહીંયા જોઈ તો જો કેટલો બધો તાપ છે, અને હું ટોપ પણ તમારી માટે એટલી ગરમીમાં મસ્ત કપડાં પહેરીને હું કરું છું શૂટ તમારી માટે. કોઈ કંઈક બનાવે છે એટલે મને ખાંસી આવી ગઈ, પણ તમને ખબર છે હું તમને એક વસ્તુ બતાવું. હું છે ને પડી ગઈ ને ત્યાં એકદમ ઊંધી પડી ગઈ, તો મને બહુ જ વાગ્યું, પણ અત્યારે હું ઠીક છું. તમે લોકો કેમ છો? ટેલ મી ઇન કોમેન્ટ્સ. અને જુઓ તો હમણાં તાપ હતો, અને હમણાં જો આખો તાપ અહીંયા જતો રહ્યો છે. જો અહીંયા પ્લેન્સનો અવાજ આવે છે, તાપ જતો રહ્યો છે, આટલો જ છે. હવે અહીંયા સમર પતવા આવ્યું છે, એટલે હવે અહીંયા ઠંડી પડશે, એટલે મેં સ્લીપર્સ ને બધું પહેરી રાખ્યું છે. સોક્સ મેં કાલના વિડીયોમાં અપલોડ કરેલા જ છે. કાલે બી આ મેં ફ્રોક કરેલી, આજે બી પહેરી છે, કારણ કે આ છે મારી ફેવરેટ શૂટિંગ ટોપ. અને હું તમને કહીશ મારા પાર્ટ 2માં કે હું શું કરું છું, બીજા પાર્ટમાં કહીશ. ઓકે, બાય બાય. મારી મમ્મી બી બતાવીશ.